નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસર નગર અને તાલુકાના ગામડાઓમાં ચૂંટણી પ્રચાર અર્થે મનસુખભાઈ વસાવાનું આગમન। ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ જંબુસર તાલુકાની દેવલા અને કાવી જિલ્લા પંચાયત બેઠકના સીગામ, સાંગની નાડા, ઠાકોર તલાવડી, ટંકારી બંદર વગેરે ગામોની મુલાકાત લીધી। તાલુકાના સીગામ ગામે ભવ્ય સંમેલન યોજાયું, જેમાં સાંગાની આદિવાસી તેરસી ભીલાલાએ તીરકામઠાથી સ્વાગત કરી આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરી। તેમજ સીગામ ગામે કેટલાક વિરોધ પક્ષના કાર્યકર્તાઓએ કેસરિયા ખેસ ધારણ કર્યા। તાલુકાના ગામડાઓ ખૂંદી સાંજના સમયે જંબુસર આવી પહોંચેલા મનસુખભાઈ વસાવાનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ટંકારી ભાગોળ સિકોતર માતાના મંદિરે દર્શન અને સ્વાગત બાદ પગપાળા જંબુસર બજારના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નગરજનોનું અભિવાદન ઝીલ્યું। પગપાળા રેલી સ્વરૂપે જંબુસર કોટ દરવાજા વિસ્તારમાં આવી પહોંચતા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। જૂની તાલુકા પંચાયત મેદાનમાં રેલી સભા સ્વરૂપે ફેરવાતા લોકસભા ઉમેદવારે ઉપસ્થિત મેદનીને સંબોધતા કહ્યું કે રાષ્ટ્રવાદના રાષ્ટ્રીય મુદ્દાને લઈ લડાઈ છે, માટે જનતાએ મોદીના કાર્ય અને રાષ્ટ્રીય ફલકને ધ્યાને લેવા જોઈએ। ગામડા અને જંબુસરમાં પ્રજાના સ્થાનિક પ્રશ્નો છે, જેને અમે હલ કરીશું। જંબુસર નગરના રોડ અને પીવાના મીઠા પાણીની સમસ્યાને 3 મહિનામાં હલ કરવાનો સધિયારો આપ્યો। માટે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે રોડ, રસ્તા અને મીઠા પાણીના પ્રશ્નો હલ થવાનું જંબુસરની જનતાનું સ્વપ્ન 3 મહિનામાં હલ થશે ખરું? એ જોવું જ રહ્યું કે પછી એ સ્વપ્ન જ બની જશે। ફાયર બ્રાન્ડ નેતાએ પોતાના ધારદાર પ્રવચનમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ જેલમાં છે અને કેજરીવાલને કોંગ્રેસે જેલમાં પુરાવ્યા છે, એમાં ભાજપને શું લેવા દેવા? નેતાઓ કાયદા કાનૂનનો ભંગ કરે તો પોલીસ અને કોર્ટ કાર્યવાહી કરે, એ પોલીસ અને કોર્ટનો પ્રશ્ન છે। સાથે આમ આદમી પાર્ટીને તૂટી ગયેલી કોંગ્રેસના સથવારે પોતાનો પ્રચાર કરતી પાર્ટી ગણાવ્યાના સમાચાર સાંપડ્યા છે। લોકસભા ઉમેદવારની ચૂંટણી પ્રચાર સભામાં જંબુસર શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ સહિત જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય ડીકે સ્વામી, જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, વિધાનસભા સંયોજક વિરેનભાઈ શાહ, મનન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પડિયાર, ધનંજય ભટ્ટ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર રમેશ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, જંબુસર। 7મી વાર આપને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે, આપનો કેવું શું કહેવું? ભારતીય જનતા પાર્ટીએ મને 7મી વખત ભરૂચ લોકસભા માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે। પહેલાં તો પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। ઉમેદવાર જાહેર થયા પછી લોકસભા વિસ્તારની અંદર આગેવાન કાર્યકર્તા હોય, સંગઠનના જે જૂના વડીલો હતા એ બધાને અલગ અલગ રીતના વ્યક્તિગત રીતના મળ્યો। ત્યાર પછી સાથે સાથ વિધાનસભા પ્રમાણેના સંમેલનો કર્યા, મોટા સંમેલનો થયા। અને ત્યાર પછી હોળી પર્વ આવવાના કારણે 2-4-5 દિવસ હોળીમાં અમે પણ વ્યસ્ત હતા। અને આજથી જંબુસર વિધાનસભામાંથી જિલ્લા પંચાયતની બેઠકો પ્રમાણે આખો કાર્યક્રમ, આજે પ્રચારનો કાર્યક્રમ ચાલુ કર્યો છે। આજે જંબુસરની 2 વિધાનસભા અને જંબુસર નગરનો આજનો કાર્યક્રમ રહ્યો, ખૂબ સફળ કાર્યક્રમ રહ્યો। સારી સંખ્યામાં કાર્યકર્તા અને ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા। અમે લોકસભા 7મી વખત ભૂતકાળમાં કરેલા કામોના આધારે રાજ્ય સરકાર, ભારત સરકારની અલગ અલગ પ્રકારની જે યોજના છે એ લોકો સુધી પહોંચાડી છે, જરૂરિયાતમંદ લાભાર્થી સુધી પહોંચાડી છે, એ યાદ દેવડાવે। અને આ લોકસભાની ચૂંટણી એ રાષ્ટ્રીય નેશનલ લેવલના મુદ્દાને ધ્યાનમાં રાખી ચૂંટણી લડાતી હોય છે। દેશના વિકાસના મુદ્દાને લઈને આ ચૂંટણી લડાતી હોય છે। એટલે લોકોને, મતદારને સમજાવીને ભાજપને મત કેમ એમ સમજાવીને એકે એક બૂથ જીતવાના અભિયાન સાથે અમે આગળ વધી રહ્યા છીએ। અને જે પ્રકારે અમારા કાર્યકર્તા સંમેલનો જે જિલ્લા પંચાયત પ્રમાણે જે સફળ રહેશે, એ જો તમને સંપૂર્ણ વિશ્વાસ છે કે 7મી વખત અમે જીતવાના તો છે જ, પણ CR પાટીલ સાહેબે અમને આદેશ આપ્યો છે કે 26 લોકસભા જીતવાની સાથે 5 લાખના માર્જિનથી જીતવાની છે। તો ભરૂચ લોકસભા પણ અમે 7 લાખના માર્જિનથી જીતીશું। અને ડીકે સ્વામી જે જંબુસર વિધાનસભા માટે 1 લાખના માર્જિનથી આ વિધાનસભા જીતાશે, એવી અમને બધી જ જગ્યાએ કાર્યકર્તા પાસે અપેક્ષા રાખી છે। તો આ મુજબ કાર્યકર્તા અમારા બૂથ લેવલ સુધી કામ છે। અમે બૂથ જીતવાના
બૂથ જીતવાના ટાર્ગેટ સાથે અમે આગળ કામ કરી રહ્યા છે અને મને કાર્યકર્તાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે. તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, અલગ અલગ સ્થાન પર અમારા જે પ્રમુખો જે છે તાલુકાના, જિલ્લાના અને સંગઠનની તાકાતથી અમે આ બૂથો બધા તમામ જીતવાના છે. જ્ઞાતિવાદી સમીકરણની વાત કરીએ તો આજે છોટુભાઈ વસાવાએ ત્રીજો પક્ષ આદિવાસી ભારત એવું જાહેર કર્યું છે અને એમના પુત્ર જે દિલીપ વસાવા છે એમને અધ્યક્ષ બનાવ્યા છે અને ટિકિટ લેવાના છે એવી સમાચાર છે. એ તો હવે જ્યારે ચૂંટણી આવે તો સ્વાભાવિક છે કે આવા કોઈકનો કોઈક પાર્ટીઓ જૂની પાર્ટીઓનું સાઈડ પર મૂકી નવી પાર્ટીઓ ઊભી થતી જાય છે, પણ એની અમે જરા પણ ચિંતા નથી કરતા. ભારતીય જનતા પાર્ટી નેશનલ લેવલની પાર્ટી છે અને નેશનલ લેવલના મુદ્દાના આધારે અમે ચૂંટણી લડીએ છીએ. દેશના વિકાસ માટે, દેશને એક મજબૂત રાષ્ટ્ર બનાવવો છે, દેશને એક મહાસત્તા બનાવવો છે, દેશને વિશ્વના ફલક પર લઈ જવાના ઉદ્દેશ્ય સાથે અમે આ ચૂંટણી લડી રહ્યા છીએ. બધા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો એજન્ડા જ આ છે કે દેશને એક સમૃદ્ધ ભારત બનાવવાનો છે. તો પછી સામે આવા કોઈ પણ નાના મોટા પ્રાદેશિક પક્ષો આવતા હશે કે પછી નવા નવા પક્ષો હશે એને એમની રીતના લડશે, પણ અમે કોઈની લીટી ભૂસવાવાળા નથી, પણ અમારે લીટી લાંબી કરવાવાળા છે. અમે અમારા મુદ્દા છે, અમારું જે સંગઠન છે, અમારે કરેલા કામોના આધારે આ ચૂંટણી અમે જીતવાના છે. આમ આદમી પાર્ટી ઈમાનદારીના પક્ષ તરીકે ઉભરી આવી હતી અને અત્યારે કેજરીવાલ જેલમાં છે, તો આમ આદમી જે આ વખતે ઉમેદવારી કરી છે, આપનું શું કહેવું? એ તો આપણે બધા જાણીએ છીએ કે દિલ્હીના અડધું કેબિનેટ જેલમાં છે અને કોઈક કેટલાક લોકો એવી ખોટી વાતો ચલાવે છે કે ભાજપના લોકો આમ આદમી પાર્ટીથી ડરે છે એટલે આ બધા નેતાઓને જેલમાં. પણ કોર્ટમાં તો તમે ન્યાય મેળવો. મેં તો દરેક જગ્યાએ કીધું કે તમે કોર્ટમાં ન્યાય મેળવો, કોર્ટ ન્યાય કરશે. સન્માન્ય કોર્ટમાં કોઈ લાગવો કે કોઈ સરકારી સત્તાનો ત્યાં કોઈ દાવો કે પછી કોઈ દખલગીરી ત્યાં હોતી જ નથી. ત્યાં જે એફઆઈઆર અને એ કેજરીવાલ પર એફઆઈઆર થઈ છે કોને કરી છે? કોંગ્રેસના નેતાઓએ કરેલી છે, જે આ સાથે દેશમાં ગઠબંધન કરવા નીકળ્યા પડે. એમના સાથી મિત્રોએ જે તે સમયે અમારી પાસે આપણે રેકોર્ડ છે બધાના, કોંગ્રેસના નેતાઓ જે આપના જે લીકર પ્રોજેક્ટ બાબતમાં જે કેજરીવાલ પર આરોપ મૂક્યા છે એ કોંગ્રેસના લોકો નેતાઓના છે. એટલે આ જે જેલમાં જે છે એમને જે પ્રકારના જે કૃત્યો કર્યા છે, એમને જે ગેરકાનૂની કામો કર્યા છે એના કારણે આજે જેલમાં છે. કોંગ્રેસનું સમર્થન લેવાની કેમ જરૂર પડી આમ આદમી પાર્ટી? આજે કોંગ્રેસ નેશનલ લેવલે સાવ તૂટી ગઈ છે. એક સમયે દેશની આઝાદી પછી સોળે કળાએ કોંગ્રેસનો સુરત તપતો હતો, પરંતુ રાષ્ટ્રીય લેવલની જે પોલિસી ન હોવાના કારણે કોંગ્રેસે રાષ્ટ્રીય હિતના મુદ્દામાં ક્યાંય કામ નથી. હા, સત્તા ભોગવી, પણ માત્ર પાર્ટીને મજબૂત કરવાનો અથવા તો પાર્ટીમાં રહેલા નેતાઓનો વ્યક્તિગત વિકાસ થાય એના માટે કોંગ્રેસે સત્તામાં અત્યાર સુધી રહી અને દેશની ચિંતા ન કરે. અને દેશ મનમોહન સિંહના 10 વર્ષના સમય દરમિયાન એવો ખાડામાં ગયો ને એના કારણે દેશની જનતાએ કોંગ્રેસને સાઈડ પર મૂકી દીધી. અને આજે દેશને ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રીય મુદ્દા પર આજે કામ કરી રહી છે, રાષ્ટ્રીય હિતમાં કામ કરી રહી છે, એવી પાર્ટીના નેતા નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવ્યા. બે ટર્મ પૂરી કરી અને ત્રીજી ટર્મ માટે પણ દેશના પ્રધાનમંત્રી બનવાના છે અને દેશની જનતા સંપૂર્ણ બહુમતી સાથે 400 સીટો આ વખતે આપવાની છે. થેન્ક યુ. આભાર.